મિત્રો અમે ભગોડા પહોંચી ગયા છે ના જો ભગોડા પહોંચીને ચાલો તે આપણે અંદર જઈએ છીએ મંદિરના દર્શન કરાવવા હા બહુ હવે બપોરે જઈને નીકળી જાય છે વાલા ફોટા પડી ગયા બધું થઈ ગયું છે ભગોડાથી નીકળી ગયા છે બગદાણા જવા માટે તો સરસ બ્લોગમાં બનાવી જાઓ બગદાણા જઈને દર્શન થાય બધું હા બગદાણાનું પબ્લિક હો ભાઈ બગદાણાનું પબ્લિક બગદાણામાં પહોંચી ગયા ને હવે નીકળી પણ જાય છે હા થાકી ગયા શું ખાવા આવી હતી કઈ કામ મજા આવી હે કાલ સાંજે આપણે બહુ મોડા આવ્યા હતા 10-11 વાગ્યા છે આવીને તરત હોઈ ગયું હતું એટલે કે આપણે વિડીયો ઉપર આવ્યા નહોતા પણ અત્યારમાં આપણે જઈશું જેસર મહામેલડીના દર્શન કરવા તો ચાલો વિડીયોમાં બનાવી રહીજો આપણે ફરીથી ઉપડીશું મહામેલડીના દર્શન કરવા આપણે હવે જેસર જવા માટે નીકળીશું અને અત્યારે અમારે આવશે રવિભાઈ ચાલો હતી ગાડી આકે છે હાલો ये हामे જા બોલ હામે માછલા છે ને માછલાનો શિકાર કરે છે વાલા અત્યારે અમે અખ્તરિયાના હારે ઊભા છે પાણી ડેમ છે શેત્રુજી અને અહીંયા માછલા બહુ જ છે જો ઓય ચાલો
ચાલો દી આપણે અહીંથી નીકળી છીએ હવે જેસર જવા માટે. માતાજીના મંદિરે પહોંચી ગયા પણ દર્શન પણ થઈ ગયા આપણે બધાને. બધા દર્શન કરીને બધા બેઠા છીએ. રવિભાઈ છે, વળિકા, ચાલો ઠીક મામેરીના દર્શન થઈ ગયા છે ને હવે આપણે મામેરીની રજા લઈશું. સાસુજી હે મામેરી. જેસરથી ગાડી લઈને પછી અમે ત્યાંથી નીકળી ગયા ને અમારે રવિભાઈ ડાઇવિંગ કરતા હતા અને વહિકા પાછળ બેઠી હતી ને આપણે વચ્ચે બેઠા બેઠા વિડીયો શૂટ કરતા હતા. ચાલો થી જો આગળ અમારે રોડ મસ્ત છે, ખાડા ખડિયાવાળો, અને આંબા અને કેરી વડલા બધું આડું આવે છે. જો ને વહિકા પાછળ બેઠી બેઠી હું રખડા કરતી હતી. ચાલો થી આગળ પછી નાથી સીધા પહોંચી ગયા આપણે શેત્રુંજી ડેમે. શેત્રુંજી ડેમે ભાઈકા મમરા લઈને આવી હતી, માછલાને નાખવાના હતા આપણે. ચાલો હતી કે આમ ઓલી બાજુ નાખી માછલાને, તો નહીં તો ચાલ તો એ બાજુ જાય એટલે અમે પછી એ બાજુ હાલ્યા જતા હતા. ભાઈ કાકા આગળ હું જાઉં છું, તમે જા તું હાલ. હવે કાલે જતી હતી પછી મને કે તમે તો અહીં આવો, ભૂંગાની થેલીમાંથી તૂટતી નથી. ફોન મને કાલે તમે ખિસ્સામાં નાખી દો, ડેમમાં પડી જાય તો ક્યાં ગોચ્યું ભાન મેં ખિસ્સામાં નાખી દીધું. પછી મને એમ થયું મેં રવિભાઈને આપણે રવિભાઈને ફોન આપ્યો. આપણે માછલીને ખવડાવવા મળ્યા મમરા એટલે કાચબા તરીને આવવા મળ્યા. માછલા તો તમે વાત જાઓ જો એટલી માછલીઓ હતી એની અંદર. મારા ભાઈ કાં તો જોતી હતી અંદર કે બહુ માછલીઓ છે પણ બતાવતી નથી, નાની નાની છે. અને ઉપર કાળા ભૂમર ભમતા હતા બગલા. માછલીને દાણા નાખીને અમને એમ તો ચાલો હવે અમે જવા દઈએ. રવિભાઈને કીધું ચાલો તો ગાડી આવી. તો રવિભાઈ કે ચાલો એ કંઈ ફોનમાં પડ્યા હતા કે હાંડો જવું છે. પછી એમ કરીને અમારે ભાઈ કાનને કીધું હાંડો, તો પછી ડાયરેક્ટ આંગળીઓ જ બતાવવા મળે. ચાલો હવે આપણે નીકળવી છીએ જવા માટે. આથી પગી ગયા સીધા ઘેરે પગી ગયા ઘરની અંદર. અને ભાઈ પાણી પીને હજી આવતી. પછી અમને વિડીયોની એન્ડ આપી હતી. અમારો વિડીયો સારો લાગે લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.